નમસ્કાર. હર્ષ સંઘવીનો ખળભળાટ. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સનાતન સંઘના અધ્યક્ષ સહિત દેશના અન્ય હિન્દુ નેતાઓને મારી નાખવાની ધમકી આપનાર કટ્ટર મુસ્લિમ મૌલવીની ધરપકડ કરી છે. ઝડપાયેલા મૌલવીને હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે શાંતિ ડહોળનારા મૌલાનાઓને છોડવામાં નહીં આવે. કોંગ્રેસ આવા મૌલાનાઓને બચાવવાનું બંધ કરે. ભાજપના નેતાઓની હત્યાનું ષડયંત્ર પાકિસ્તાનમાં ભાજપના નેતાઓની હત્યા કરવા પાકિસ્તાન સોપારી આપતું હતું. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મૌલાના યુવાનોએ ગેરમાર્ગે દોરી રહ્યો છે અને કોંગ્રેસ આવા મૌલાનાઓને બચાવવાનું બંધ કરી દે. દેશની સુરક્ષાના મુદ્દામાં કોંગ્રેસ રાજકારણ કરે છે. મત બચાવવા કોંગ્રેસ મૌલાનાને બચાવે છે. આ મૌલાનાએ હિન્દુવાદી અને નેતાઓ દેશને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે કોંગ્રેસ પાર્ટી મૌલાના બચાવવા આવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. આરોપી અન્ય કોઈ વ્યક્તિ સાથે પણ આવું કાવતરું કરવાનો હતો કે તેમ જે અન્ય કોઈ દેશના લોકો સાથે સંપર્ક હતો કે શું તે દિશામાં તપાસ હાથ ધરી છે. ધન્યવાદ. જય હિન્દ.